મોર્નિંગ બહેનો, આપણે અગેન્સ્ટ ધી ઓડ્સમાં ટ્રેક ટુ તાજનગરના પહેલો અને બીજો બે પેરેગ્રાફની સમજૂતી શીખ્યા હતા. આપણને એક્ઝામમાં આવા પેરેગ્રાફ અને એની ઉપરથી લખવાના પ્રશ્નો એક્સ્ટ્રેક્ટ પૂછાશે. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ ધ્યાનથી ભણીએ છીએ. ધ્યાન આપજો. There are large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewa. હવે આપણે આગળ બે પેરેગ્રાફોમાં જોઈ લીધું છે કે તાજનગરમાં રેલવે સ્ટેશન નહોતું. એમને પ્રયત્નો કર્યા અને પોતાની તે ફાળો ઉઘરાવ્યો. હવે આગળ આપણને સમજાવે છે કે there are large number of people in the village. ગામના ઘણા બધા લોકો who need to go to Goregaon, દિલ્હી એન્ડ રિવા. આ ત્રણ જગ્યાએ એમને ટ્રેન પકડવા જવું પડતું. There are students who go to colleges till now. વિદ્યાર્થીઓ પણ કોલેજો જતા. We had to either go to હલીમંડી or પાટલી to catch a train. અને તેમને ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી જવું પડતું કાં તો પાટલી જવું પડતું. Both the stations are 6 kilometers away from તાજનગર. અને બંને તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા હતા. We thought when the railway lines passed through the village we would have a station here. ગામમાંથી રેલવેના પાટા પસાર થાય છે, છતાં પણ સ્ટેશન નથી. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have funds. 1982 થી રજૂઆત કરતા હતા, યાદ રાખજો, અને અત્યારે પણ રજૂઆત કરતા રહ્યા છે, પણ સરકાર માનતી નથી અને કહે છે કે વી ડુ નોટ હેવ ફંડ્સ, અમારી પાસે પૈસા નથી. So finally, છેવટે અંતે we decided to craft our own destiny. અમે નક્કી કર્યું કે અમારું નસીબ અમે જાતે બનાવીશું. Said હુકુમચંદ, the member of the committee. અને મેમ્બર જે કમિટી બની હતી એ કમિટીના મેમ્બર્સ છે હુકુમચંદ. તો આ સ્ટોરીમાં બે નામ આવશે. એક રણજીત સિંહ, યાદ રાખજો, એ ફોર્મર વિલેજ સરપંચ છે. ફોર્મર એટલે પહેલાંના. અને બીજા છે હુકુમચંદ, એ મેમ્બર ઓફ ધી કમિટી છે. તો આ પેરેગ્રાફ આપણે સમજ્યા કે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી, લોકોને તકલીફ પડતી હતી, માટે બધાએ જાતે નક્કી કર્યું. સરકારે કીધું કે અમારી પાસે ફંડ નથી. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008, ઠરાવ કર્યો 2008, saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. ઠરાવ કર્યો કે સરકાર પાસે પૈસા નથી, સરકાર આપણને રેલવે સ્ટેશન બનાવી આપે એમ નથી, તો આપણે આપણા પૈસે રેલવે સ્ટેશન બનાવીએ. An 11-member team was formed and the team started collecting money from villagers. 11 સભ્યોની ટીમ બની અને એ ટીમે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of that effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7 જાન્યુઆરી 2010 આ રેલવે સ્ટેશન બની ગયું જેમાં સરકારનો એક પણ રૂપિયો નહોતો. તો આપણી પહેલી સ્ટોરી છે ટ્રેક ટુ તાજનગર. તાજનગર ગામની વાત છે. ગામમાં લગભગ 3000 લોકો રહેતા હતા, જે બધા જ ખેડૂતો હતા. 1982 થી એ લોકોએ રેલવે સ્ટેશનની ડિમાન્ડ કરી, પણ સરકાર પાસે ફંડ નહોતું. તો ગામના લોકોએ ભેગા થઈને
21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. તો આ વિપરીત પરિસ્થિતિમાં કેવો ઉકેલ આવ્યો છે એની વાત છે. ટ્રેક ટુ તાજી. આપણને બધાને આની સ્ટોરી ખ્યાલ આવે એવી છે. હવે આપણે બીજી સ્ટોરી તરફ થોડા આગળ વધીએ. સીતાપુર સ્લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ એટલે ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. 60% લોકોના ઘરમાં વીજળી નહોતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુરમાં પણ લાઇટ નહોતી. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. MGP, Mera Gaon Power, એમને પ્રયત્ન કર્યો આ બાબતોને સુધારવાનો. They are putting 2 solar panels at a time. 2 solar panel દરેકના ઘરમાં આપતા. In just over a year, MGP has connected more than 35,000 customers to solar power mini grids as village level. 3500 ગ્રાહકોને એક જ વર્ષમાં સોલર પાવરથી જોડી દીધા. આ સીતાપુર ઉત્તર પ્રદેશની વાત છે. લાઇટો નહોતી. એમજીપી આખું નામ યાદ રાખવાનું, મેરા ગાંવ પાવર. એમને આની શરૂઆત કરી અને 3500 કસ્ટમર્સને લાઇટ આપી. Village by village, MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. હવે આ MGP ગામમાં LED લાઇટ્સ આપતી, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ આપતી અને એનો ભાવ રાખવામાં આવતો અઠવાડિયાના 25 રૂપિયા, એટલે મહિનાના થયા 100 રૂપિયા. દેટ ઇઝ ચીપર એટલે સસ્તું હતું, દેટ કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ મંથ. કેરોસીન કરતાં પણ સસ્તું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. અને સોલર પાવર કે જે સોલર પાવરને સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ પણ કહેવામાં આવે છે, એની લોકોના જીવનમાં હેલ્થ તંદુરસ્તી લાવે. આટલું આજે આપણે જોઈશું.